નમસ્કાર, હું છું કૃષ્ણા પટેલ ને આપ નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ। પાદરાના એકલબારામાં કયામુદ્દીન ચિશ્તી બાવાની દરગાહે ઉર્સની ઉજવણી કરાઈ। પાદરા તાલુકાના એકલબારા ગામે આવેલ કયામુદ્દીન ચિશ્તી બાવાની દરગાહે 2 દિવસ પરંપરાગત રીતે ભારે હર્ષોલ્લાસ સાથે ઉર્સની ઉજવણી કરાઈ હતી। ઘેર ઘેર ગાયો પાળવાનો સંદેશો આપતી અને હિન્દુ મુસ્લિમની એકતા સ્વરૂપ 355 વર્ષ ઉપરાંતથી ચાલતી પરંપરા ઠાકોર સાહેબના વંશજોએ આજે પણ ચાલુ રાખી હતી। આ ઉજવણીમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। પીર સૈયદ કયામુદ્દીન ચિશ્તી સાહેબ ઘેર ઘેર ગાયો પાડો અને એક સંપ અને ભાઈચારાનો બોધ આપતા હતા। એકલબારામાં હજરત શાહ દાદા કયામુદ્દીન બાવા ચિશ્તીનો 2 દિવસીય ઉર્સ મેળો સંપન્ન થયો હતો। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। વર્ષોની પરંપરા મુજબ એકલબારા દાદા શાહ ચિશ્તી કાયમુદ્દીન જીની દરગાહ ઉપર પરંપરાગત આજે ઉર્સ અને સંદલનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દાદાના દર્શનાર્થે અને સંદલમાં ભાગ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। વર્ષોની પરંપરા મુજબ એકલબારા ગ્રામજનો ઠાકોર સાહેબના પરિવારમાંથી તમામ સાથે ગ્રામજનો પણ અહીંયા બાવા સાહેબના સંદલનું સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। ત્યારે ઠાકોર પરિવાર સાથે દાદાના પરિવારમાંથી અહીંયા અત્યારે સજ્જનાસિંહ તરીકે કદીર પીરજાદા છે, તેઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે। સૌ સાથે મળીને અહીંયા સંદલ લઈને નીકળીશું અને દરગાહમાં જઈને દાદા બાવા સાહેબને જે સંદલ ચડાવવાનો જે કાર્યક્રમ છે એને આગળ વધારીશું। વડોદરા પાદરા તાલુકાના એકલબારા ખાતે હજરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તીનો વર્ષોની પરંપરા મુજબ 350 વર્ષથી ઉજવાતી આ પરંપરા મુજબ આજે હજરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તીનો સંદલ અને ઉર્સ ઉજવાઈ રહ્યો છે। ગાદીનો મેસેજ છે, ઘેર ઘેર ગાય પાડો અને કોમી એકતા, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એક સંપી। આ જ એકલબારામાં કોમી એકતાના ફંક્શનમાં મોરારી બાપુએ તુલસીનું પાન આપ્યું હતું અને એમાંથી જ આખી ગૌશાળા ઊભી થઈ। આપ સૌ જાણો છો, પિંગલવાડા ખાતે હજરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તી ગૌશાળા ચાલે છે। અહીંયા વર્ષોની પરંપરા એટલે કે દાજી ઠાકોરથી માંડીને કદીર પીરજાદા સુધી અને કયામુદ્દીન દાદાથી કદીર પીરજાદા સુધી અને દાજી ઠાકોરથી જસપાલ ઠાકોર સુધી આ જે પરંપરા છે, અહીંયાથી સંદલ માંડવે જશે। માંડવે ઠાકોર સાહેબો આ સંદલને લેશે અને આદિવાસી અત્યારે મંડળીઓ ભજન કરી રહી છે। પરંપરા મુજબ કોમી એકતાનો મેસેજ આપવામાં આવશે, સંદલ ચડશે। બધા પોતપોતાની શ્રદ્ધા લઈને આવ્યા છે। અહીંયા અમારી એ જ દુઆ છે, દેશ પ્રગતિ કરે, દેશમાં એકતા રહે, ભાઈચારો રહે, કોમી એકતા રહે। અમારો મેસેજ જે છે મોટા મિયા માંગરોળ ગાદીનો જે મોટા મિયા અહીંયા છે એમનો મેસેજ હતો, ઘેર ઘેર ગાય પાડો, કોમી એકતા। આ હજરત કયામુદ્દીન ચિશ્તી એટલે કે અમારો સિલસિલો બાવા ફરીદ શકરગંજથી ચાલતો સિલસિલો છે। આ સિલસિલામાં અત્યારે 9મી પેઢી પર હું છું અને આ જ સિલસિલો ચાલુ રહે। જે ભક્તો આવ્યા છે એમને મારા આશીર્વાદ, કયામુદ્દીન દાદાના આશીર્વાદ। અહીંયા ખૂબ સંપીને રહો અને જે પરંપરા 350 વર્ષથી ચાલી રહી છે એ પરંપરાને આપણે આગળ ધપાવીએ। ધન્યવાદ। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।